હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઇટીસી ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલ. તો આ સબ્જેક્ટની અંદર આપણે ડિસ્કસ કરીએ છીએ ચેપ્ટર નંબર 3નું ટ્રેક્શન મોટરો અને તેના નિયંત્રણ. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2-3 એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કર્યું હતું અને તો તેની અંદર મુખ્ય શું હતું કે આપણે જો આ રીતોનો ઉપયોગ કરીએ તો આપણે જે શક્તિનો વ્યય થાય છે તેનો બચાવ કરી શકીએ અને જે આરંભની કાર્યક્ષમતા હોય છે, ઇફિશિયન્સી હોય છે, તેને આપણે વધારી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે તેની અંદર અલગ અલગ ઇક્વેશન મેળવેલા અને તેની કાર્યક્ષમતા ફાઇન્ડ કરેલી. એ પરથી આપણે એક્ઝામ્પલ પણ જોઈ લીધા છે. તો હવે આજના લેક્ચરની અંદર આપણો ટોપિક છે એસી સિરીઝ મોટરનું નિયંત્રણ, એટલે કે કંટ્રોલ ઓફ એસી સિરીઝ મોટર. તો મિત્રો, એક પ્રાવસ્થા એસી સિરીઝ મોટરને તેના આરંભન છે, પ્રવેગ તેમજ ગતિ નિયંત્રણ માટે સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. શું કહે છે કે જે એસી સિરીઝ મોટરો હોય છે તેના આરંભ છે, પ્રવેગ છે, તેનું ગતિ નિયંત્રણ છે અને સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવે છે. ઓકે, તો આ નિયંત્રણમાં આરંભન અથવા ગતિ નિયંત્રણ માટે રેહોસ્ટેટ વપરાતું નથી અને તેથી તેમાં કોઈ રેહોસ્ટેટમાં થતો શક્તિ ક્ષય પણ હોતો નથી. એટલે કે વોલ્ટેજ આપણે ચેન્જ કરવો હોય, વોલ્ટેજની અંદર વધારો ઘટાડો કરવો હોય તો આપણે એસી સિરીઝ મોટરની અંદર શું જરૂરી છે? ટ્રાન્સફોર્મર જરૂરી છે. ઓકે, તો એક પ્રાવસ્થા સિરીઝ મોટરને સપ્લાય ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ ટેપ સ્થિતિ બદલાતા વોલ્ટેજ પૂરા પાડીને નિયંત્રિત કરવામાં આવે છે. તો મિત્રો, આની અંદર તમારે મેઇન મુદ્દો યાદ રાખી લેવાનો છે કે એસી સિરીઝ મોટરની અંદર ગતિ નિયંત્રણ માટે રેહોસ્ટેટ વપરાતું નથી. તેથી આપણે શું યુઝ કરીશું? ટ્રાન્સફોર્મર. અને જે ટ્રાન્સફોર્મર છે તેની સેકન્ડરી બાજુ ટેપ સ્થિતિ બદલીને એ 25 કિલોવોલ્ટ એસી હોય છે, પણ મોટરો ઘણામાં ઓછા વોલ્ટેજ પર 400 વોલ્ટ પર ચાલતી હોય છે. ટ્રાન્સફોર્મરની દરેક ટેપ સ્થિતિ મોટરની ગતિ દર્શાવે છે. બીજું છે કે પાવર સપ્લાય પૂરો પાડવા માટે સેકન્ડરી બાજુએ ઘણા ટેપિંગ હોય તેવા ટ્રાન્સફોર્મર વપરાય છે, તે આપણે જાણીએ છીએ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુએ ટેપ ચેન્જિંગ કરીને એક પ્રાવસ્થા એસી સિરીઝ મોટરની ગતિ નિયંત્રિત કરવામાં આવે છે. આ રીતમાં ટ્રાન્સફોર્મર પરની ટેપની સ્થિતિ મોટરને નિયંત્રણ કરવા માટે અગત્યનું પરિબળ છે. ઓકે, તો મિત્રો, આની અંદર આપણે મેઇન ફરીથી યાદ કરી લો કે વોલ્ટેજ બદલવા માટે ટ્રાન્સફોર્મર જરૂરી છે અને તેના નિયંત્રણ માટે આપણે સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તો ટ્રાન્સફોર્મર પર ટેપ સ્થિતિ બદલવાની 2 રીતો છે: કોન્ટેક્ટર ગ્રુપનું પરિચાલન અને સ્વિચિંગ પ્રક્રિયાથી ટેપ ચેન્જિંગ. એટલે કે ટેપ ચેન્જિંગ પદ્ધતિમાં ટેપની એક સ્થિતિમાંથી ટેપની બીજી સ્થિતિમાં ફેરબદલી કરતી વખતે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના ટેપિંગ વચ્ચેના વિભાગમાં હંમેશા શું રહેશે? શોર્ટ સર્કિટ થવાનું જોખમ તો આપણે રહેવાનું જ છે જ્યારે આપણે એક સ્થિતિમાંથી ટેપની બીજી સ્થિતિમાં ચેન્જ કરીશું ત્યારે. આ કારણસર ખાસ પ્રકારની પ્રિવેન્ટિંગ કોઇલ પણ વપરાય છે. શું વપરાય છે? તેના માટે ટેપિંગવાળું એક રિએક્ટર વપરાય છે. જ્યારે 2 પાસ પાસેના કોન્ટેક્ટરોને દરેક નોચ વખતે ચાલુ કરવામાં આવે છે ત્યારે કોન્ટેક્ટરોમાં મોટરના નિયત પ્રવાહની કિંમતથી અડધી કિંમતનો પ્રવાહ વહેતો હોય છે. ઓકે, હવે આપણને આપેલું છે કે પ્રિવેન્ટિંગ કોઇલ એન્ડ ઇટ્સ ઇફેક્ટ્સ. તો મિત્રો, જ્યારે પાસ પાસેના 2 ટેપની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ટેપ એન્જિંગની પ્રક્રિયા વખતે ટ્રાન્સફોર્મરના ટેપ વચ્ચેના વિભાગમાં થતી શોર્ટ સર્કિટ અટકાવવા માટે પ્રિવેન્ટિંગ કોઇલ વાપરવામાં આવે છે. શું કહે છે કે જ્યારે પાસ પાસેના 2 ટેપિંગ સ્થિતિમાં ફેરફાર કરીએ આપણે ત્યારે ટેપ એન્જિનની
પ્રક્રિયા વખતે ટ્રાન્સફોર્મરના ટેપ વચ્ચેના વિભાગમાં થતી શોર્ટ સર્કિટ છે તેને અટકાવવા માટે પ્રિવેન્ટિંગ કોઇલ વાપરવામાં આવે છે. તમને આકૃતિની અંદર આપેલી છે પ્રિવેન્ટિંગ કોઇલનું જોડાણ તમને દર્શાવેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો આકૃતિ નંબર એમાં તમને પ્રિવેન્ટિંગ કોઇલનું જોડાણ આપેલું છે અને પ્રિવેન્ટિંગ કોઇલની સદિશ આકૃતિ આપેલી છે આકૃતિ બમાં. ઓકે, તો હવે આપણે જોઈએ કે પ્રિવેન્ટિંગ કોઇલની અંદર શું કનેક્ટ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ છે, નીચેની સાઈડે એસી મોટર કનેક્ટ કરેલી છે. ઓકે, તો આ જે બે ફિગરો છે એ પરથી આપણે થોડું સમજીએ. તો સદિશ આકૃતિ તમે જુઓ, સદિશ આકૃતિ આપેલી છે તેની અંદર તમને I1 અને I2નો સદિશ સરવાળો I જેટલો થાય છે. આ I1 અને આ I2 તેનો સદિશ સરવાળો I જેટલો થાય છે. એટલે કે શું છે, I બરાબર I1 પ્લસ I12. ઉપર જે લીટી હોય તેને શું કહેવાય છે, બાર. એટલે કે I12 બરાબર I1 બાર પ્લસ I2 બાર. ઓકે, હવે OE1 શું કહે છે, OE1 તમે જુઓ તો શું આપેલું છે, OE1 અને OE2 એ બે વોલ્ટેજ E1 અને E2 અને પ્રવાહ I1 અને I2 ટેપ સ્થિતિમાં વહેતો પ્રવાહ છે. શું કહે છે, OE1 અને OE2 એ બે વોલ્ટેજ E1 અને E2 અને પ્રવાહ I1 અને I2 ટેપ સ્થિતિમાં વહેતો પ્રવાહ છે. ઓકે, અને આ જે V અને OV એ મોટર ફિલ્ડ જોડાણ પર લાગુ પડતા વોલ્ટેજ છે. ઓકે, એટલે OV બાર બરાબર OE1 બાર માઇનસ OE2 બાર બરાબર OA અને OB એ ઉત્પાદિત વોલ્ટેજ થયા. હવે જે OC છે એ કોઇલમાં થતો વોલ્ટેજ ડ્રોપ છે. એટલે તેનું ઇક્વેશન થાય છે OC બરાબર OB બાર પ્લસ OA બાર. એટલે કે બે કોઇલના ભાગમાં વહેતા પ્રવાહનો સદિશ તફાવત સામાન્ય મેગ્નેટાઇઝિંગ પ્રવાહથી કેવો છે, બમણો હોય છે. ઓકે, હવે આપણે ટેપ ચેન્જિંગની પદ્ધતિઓ જોઈએ. તો તમને ફર્સ્ટ આપેલી છે ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિ 1, ઓછા પ્રવાહ માટે છે. ઓકે, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો તમે એસી એક પ્રાવસ્થા સિરીઝ મોટર માટે ઓછી પ્રવાહ ક્ષમતા 400 એમ્પિયર ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિની આકૃતિ તમને દર્શાવેલી છે. ઠીક છે, અને તેનો જોડાણ ડાયાગ્રામ આપેલો છે અને જે બ છે તે તમારા કોન્ટેક્ટરના અનુક્રમનું ટેબલ આપેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ફિલ્ડ વાઇન્ડિંગ છે અને કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ છે. કયું છે, મોટર સાથે કનેક્ટેડમાં ફિલ્ડ વાઇન્ડિંગ અને કમ્પેન્સેટર વાઇન્ડિંગ. અને જે આ ઓકે, તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમને એસી સિરીઝ મોટરને ફિલ્ડ વાઇન્ડિંગ અને કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરેલા છે. અને અહીંયા જે 1, 2, 3, 4 and 5 and 6 જે આપેલા છે એ શું છે, કોન્ટેક્ટર આપેલા છે. અને જે કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ સાથે જે કોઇલ છે તે છે તમારી પ્રિવેન્ટિંગ કોઇલ. પ્રિવેન્ટિંગ કોઇલનું કામ શું છે કે જે આપણે ટેપ યુઝ કરેલી છે. ઓકે, તો આ થઈ તમારો સર્કિટ ડાયાગ્રામ અને બાજુમાં તમને કોન્ટેક્ટરના અનુક્રમનું ટેબલ આપેલું છે. ઓકે, તો મિત્રો જ્યારે એસી સિરીઝ મોટરની
હોર્સ પાવર બહુ જ ઓછા હોય ત્યારે શું કહે છે કે જ્યારે એસી સિરીઝ મોટરના હોર્સ પાવર બહુ જ ઓછા હોય છે ત્યારે કોન્ટેક્ટરની સંખ્યા અને સપ્લાય ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુએ ટેપ જોડાણની સંખ્યા ઓછી હોય છે. તો તમે આ સર્કિટમાં જોયું કે ફક્ત કેટલા કોન્ટેક્ટર આપેલા છે, તમને 6 કોન્ટેક્ટર આપેલા છે. આ કોન્ટેક્ટરોને 2 વિભાગમાં રાખવામાં આવેલા છે. ઓકે, તમે જોઈ શકો છો કે એ 6 કોન્ટેક્ટરોને 2 વિભાગમાં રાખવામાં આવેલા છે. પ્રથમ ગ્રુપ કોન્ટેક્ટર એટલે કે કયું? પ્રથમ ગ્રુપ કોન્ટેક્ટર તમારું છે 1, 2 અને 3 અને બીજું છે બીજા ગ્રુપમાં કોન્ટેક્ટર 4, 5 અને 6 રાખવામાં આવેલા છે. ઓકે, તો આ ગતિ નિયંત્રકમાં આપણે જોઈએ તો 6 કોન્ટેક્ટરોને માટે કેટલી સ્થિતિ દર્શાવેલી છે? 5 સ્થિતિ તમને દર્શાવેલી છે. નોચ એટલે કે તેની સ્થિતિ તમને અહીંયા ટેબલમાં દર્શાવેલી છે. કેટલી સ્થિતિ આપી છે? 1, 2, 3, 4 એન્ડ 5. ઓકે, તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ પર ટેપ ચેન્જર પ્રિવેન્ટિંગ કોઇલ દ્વારા કોન્ટેક્ટર સાથે જોડાણ કરે છે. શું કહે છે કે ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી સાઈડ છે એ બાજુ સેકન્ડરી બાજુ. ઓકે, તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગની બીજી બાજુ મોટર સાથે સપ્લાયનો છેડો બનતો હોય છે. કઈ સાઈડે બને છે કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગની બીજી બાજુ મોટર સાથે સપ્લાયનો છેડો બનેલો છે. એ તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, તો દરેક નોચ સ્થિતિ માટે બાજુના કોન્ટેક્ટ ચાલુ કરવામાં આવતા હોય છે. શું કહે છે કે પહેલી સ્થિતિ છે તે આપણે ચાલુ કરવી હોય તો બાજુના કોન્ટેક્ટ ચાલુ કરવામાં આવતા હોય છે. એટલે કે આ સર્કિટમાં મોટરની 5 કરકસરયુક્ત ગતિ આપણને મળતી હોય છે. કઈ રીતે મળે છે? તો ફર્સ્ટ છે બાજુના કોન્ટેક્ટ ચાલુ કરવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, પછી બીજી સ્થિતિમાં બીજું, ત્રીજી સ્થિતિમાં ત્રીજું, ચોથી સ્થિતિમાં ચોથું, પાંચમું અને 5મી સ્થિતિમાં 5મું, 6ઠું. એવી રીતે બાજુના કોન્ટેક્ટ ચાલુ કરવામાં આવતા હોય છે. ઓકે, કઈ રીતે કરવાનું છે તો તમે ફરીથી જોઈ લો કે આ જે આપેલું છે તમને ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિ, તેની અંદર તમને શું આપેલું છે? 6 કોન્ટેક્ટર આપેલા છે અને 5 તમારા નોચ આપેલા છે. એટલે કે સ્થિતિ જે આપેલી છે તમને 5 તે. તો બીજું કયું આપણે કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ પર ટેપ ચેન્જર પ્રિવેન્ટિંગ કોઇલ દ્વારા કોન્ટેક્ટર સાથે જોડવામાં આવેલી છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગની બીજી બાજુ કોન્ટેક્ટ ચાલુ કરવાના છે. એટલે કે ફર્સ્ટ સ્થિતિ માટે આપણે 1 અને સેકન્ડ કોન્ટેક્ટ ચાલુ કરીશું, સેકન્ડ માટે સેકન્ડ અને થર્ડ ચાલુ કરીશું, થર્ડ માટે થર્ડ અને ફોર્થ માટે 4th અને 5 અને 5 સ્થિતિ માટે આપણે ચાલુ કરીશું 5મું અને 6ઠ્ઠું કોન્ટેક્ટર. ઓકે, તો આ રીતે એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજનું સંક્રમણ એક કોન્ટેક્ટ ખુલ્લો કરીને અને બીજાને બંધ કરીને મેળવવામાં આવતું હોય છે. જે આપણે 2 કોન્ટેક્ટર ચાલુ કરીશું એમાં એક કોન્ટેક્ટર ખુલ્લો રાખવાનો છે અને બીજાને આપણે બંધ રાખવાનો છે. ઠીક છે, તો મિત્રો આ થઈ તમારી ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિ 1. શેની માટે? ઓછા પ્રવાહ માટે. હવે આપણે બીજી પદ્ધતિની વાત કરીએ તો બીજી પદ્ધતિ છે તમારી ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિ 2. એ કોની માટે છે? ભારે પ્રવાહ ક્ષમતા માટે, એટલે કે વધારે પ્રવાહ માટે. ઓકે, તો અહીંયા તમને આપેલું છે કે એસી સિરીઝ મોટરની વધુ મોટી
હોર્સ પાવર ક્ષમતા કેટલી હોય છે? 1000 એમ્પિયર. જ્યારે ઓછા પ્રવાહ માટે કેટલી હતી? 400 એમ્પિયર. તો એસી સિરીઝ મોટરની વધુ મોટી હોર્સ પાવર ક્ષમતા 1000 એમ્પિયર અથવા વધુ ક્ષમતા માટે ટેપ ચેન્જિંગ પદ્ધતિમાં કોન્ટેક્ટર વાપરવામાં આવે છે. ઓકે, તો આ 12 કોન્ટેક્ટરોને 4 ગ્રુપમાં વહેંચેલા છે. ઓકે, તો તમને આ કોન્ટેક્ટર પદ્ધતિ 2માં તમને કેટલા કોન્ટેક્ટર આપેલા છે? 4 ગ્રુપમાં વહેંચવામાં આવેલા છે. પહેલું તમારું ગ્રુપ છે, કયું ગ્રુપ છે પહેલું તમારું? ઓકે, તો તમને આ જે ટેપ ચેન્જિંગની કોન્ટેક્ટર પદ્ધતિ 2 છે તેની અંદર તમને કેટલા કોન્ટેક્ટરો આપેલા છે? ટોટલ 12 કોન્ટેક્ટર તમને આપેલા છે. ઓકે, તો તેને 4 ગ્રુપમાં વહેંચેલા છે. ફર્સ્ટ તમારું છે 1, 5, 9. 1, 5 એન્ડ 9 એ તમારું પહેલું ગ્રુપ છે. પછી છે 3, 7, 11. પછી ત્રીજું છે 2, 6 ને 10. કયું છે? 2, 6 ને 10. અને લાસ્ટ છે તમારું ચોથું ગ્રુપ 4, 8 અને 12. ઓકે, તો જે રીતે આપણે સર્કિટ ડાયાગ્રામ જોયેલો કોન્ટેક્ટર પદ્ધતિ 1ની અંદર, તે જ રીતે તમને આ આપેલો છે કોન્ટેક્ટર પદ્ધતિ 2માં. તો જે સિરીઝ મોટર છે તેને ફિલ્ડ વાઇન્ડિંગ અને કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરેલું છે. અને બીજું તમને અહીંયા આપેલી છે પ્રિવેન્ટિંગ કોઇલો કનેક્ટ કરેલી છે. કેટલી છે? આપણે ટોટલ 4 ભાગમાં વહેંચ્યું એટલે આની અંદર ટોટલ 4 પ્રિવેન્ટિંગ કોઇલ કનેક્ટ કરેલી છે. ઓકે, તો તમે જે આકૃતિ આપેલી છે તમારી તે તમને આપેલી છે કોન્ટેક્ટરના અનુક્રમનું ટેબલ બતાવવામાં આવેલું છે. ઓકે, તો આની અંદર કેટલી સ્થિતિ બતાવેલી છે આપણને? કેટલા સ્ટેપ એટલે કે નોચ કેટલી બતાવેલી છે તમને? 9 સ્થિતિ બતાવેલી છે. 12 કોન્ટેક્ટર અને નોચ 9. તો તમે જોઈ શકો છો કે એક નોચ સ્થિતિમાં અને દરેક નોચ સ્થિતિમાં 4 કોન્ટેક્ટર ચાલુ થાય છે અથવા સર્કિટમાં જોડાય છે. બીજું તમે જોઈ શકો છો કે કરંટ કલેક્ટર પણ તમને અહીંયા આપેલું છે. હવે લોકોમોટિવમાં શરૂઆતના 3 વધારાના સ્ટેપ આરંભન હેતુ માટે મેળવી શકાય છે. તો થોડા સંકર્ષી બળ માટે કોન્ટેક્ટરો 1, 2 અને 3 વારા પડતી પછી એક બંધ કરી શકાય છે. તો તમે જે રીતે પદ્ધતિ 1માં જોયેલું એ જ રીતે આમાં છે કે પહેલી સ્થિતિ માટે 1, 2 અને 3 કોન્ટેક્ટર ચાલુ, 1, 2, 3 અને 4 કોન્ટેક્ટર ચાલુ કરવાના છે. ઓકે, પછી બીજી સ્થિતિમાં 2, 3, 4, 5 અનુક્રમે તમારે લેવાનું છે. એ જ રીતે છેલ્લી સ્થિતિમાં છે 9, 10, 11, 12 કોન્ટેક્ટ ચાલુ કરવાના છે. ઓકે, તો એ રીતે તમે એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજનું સંક્રમણ એક કોન્ટેક્ટ ખુલ્લો કરીને બે કોન્ટેક્ટ ખુલ્લા કરીને અને 2 કોન્ટેક્ટ બંધ કરીને તમે મેળવી શકો છો. તો મિત્રો, એસી ટ્રેક્શન સિરીઝ મોટર માટે આ સર્કિટમાંથી 9 કરકસરયુક્ત ગતિ મેળવી શકાય છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે એસી સિરીઝ મોટર માટે શું છે? એસી સિરીઝ મોટરનું ગતિ નિયંત્રણ, અને બીજી આપણે વાત કરી પ્રિવેન્ટિંગ કોઇલ અને તેની અસરો, અને લાસ્ટમાં આપણે જોયું કે કોન્ટેક્ટર મેથડ ઓફ ટેપ ચેન્જિંગ 1 અને ટેપ ચેન્જિંગ 2. ખૂબ સહેલું છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું ટ્રેક્શન મોટરનું સિરીઝ સમાંતર જોડાણથી જે સંપૂર્ણ નિયંત્રણ છે
તે ટૉપિક વિશે. ઓકે, થેન્ક યુ.